સુરતના સચિન વિસ્તારના એક તળાવમાંથી 14 વર્ષીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો। આ મૃતદેહ સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરતા મયંક આમદભાઈ ઝા નામના વિદ્યાર્થીનો હોવાનું જાણવા મળ્યું। ધોરણ 12માં અભ્યાસ કરતો મયંક પરિવારનો એકનો એક દીકરો હતો। 2 દિવસ પહેલા સ્કૂલમાં એક વિદ્યાર્થી સાથે બોલાચાલી થયા બાદ તેને મારી નાખવાની ધમકી મળી હતી। મૃતદેહ મળ્યાની આગલી સાંજે તે ઘરેથી સાયકલ લઈને નીકળ્યો હતો। ઘણો સમય થયા બાદ પણ તે પાછો ન આવતા પરિવારે તપાસ શરૂ કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી। બીજા દિવસે સવારે તળાવમાંથી મયંકની લાશ મળી હતી। વિદ્યાર્થીના પિતાએ એફઆઈઆર ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી। तो रोने लगा। मैं क्या हुआ तो ऐसे ऐसे एक्चुअली मेरा लड़का तोतला बोलता था, एक ही लड़का है मेरा। और उसको पूछे कि क्या हुआ है तो ऐसे बोला कि एक स्कूल का लड़का है, उसको तोतला तोतला करके चिढ़ा रहा था। तो जो जीतेगा नहीं वो उसको गाली दिया होगा चाहे जो भी हो। उसके बाद फिर उसने उसको मारा, प्रिंसिपल के पास लेके गया। प्रिंसिपल भी हमारे लड़के को मारा है का अध्यापक, उसको टॉर्चराइज किया है। इसके बाद फ़ोन किया है मेरे वाइफ को कि आप आ जाओ स्कूल में। मैं रो रहा था, बोला कि मम्मी जो लड़का मारा है वो धमकी दे रहा था कि मैं किसी से डरता नहीं हूँ और मैं तुमको 1-2 दिन में मार डालूंगा, और ये करके रो रहा था।